અને સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડ રસ્તા અને પાણીની સમસ્યા છે। યાગરાજનગર સહિતના વિસ્તારોમાં રહેતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત છતાં પણ ડામર રોડ ન થયાનો આરોપ છે। ઉબડખાબડ રોડથી અવારનવાર અકસ્માત થાય છે અને તાત્કાલિક ડામર રોડ બનાવવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે લોકોની। 24 કલાક પાણી આપવાની વાતો વચ્ચે પણ અહીં ટેન્કર રાજ ચાલે છે। કરી રહી છે, પરંતુ ખરા અર્થમાં ગ્રાઉન્ડની રિયાલિટી છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે। રાજકોટમાં પડેલા નવા વિસ્તારો છે તેમને સુવિધાના નામે કરોડોની વાતો થાય છે, પરંતુ સુવિધાઓ ક્યારે મળશે તેને લઈને સ્થાનિકો છે તે રાહ જોઈ રહ્યા છે। મુહૂર્ત કરવાની વાત કરી હતી, અમે ડેપ્યુટી મેયર આપણે સાહેબ રહ્યા ત્યાં ઓફિસે ગયા હતા। એની ઓફિસે જઈને એને એમ કીધું હતું કે આપણે દશેરાના દિવસે તમારા હાથે જ કે હું મુહૂર્ત કરાવીશ, બરાબર છે। દશેરાનું કીધું હતું, દશેરા વયા ગયા, એના પછી 15 દી ગયા, તે પછી પોતે મેં ફોન કરેલા છે। ત્યારે મેં ફોન કર્યો ત્યારે એમ કીધું, અરે બેન કે અમારા હાથમાં ન હોય, આના હાથમાં હોય, હવે કે આ ટેન્ડર પાસ થાય એટલે કે આ કામ ચાલુ થાય। ઈ એમ કે છે કે તમે જાગૃત થાવ, ચૂંટણી કાર્ડ આમ કરો તેમ કરો, તમે એડ્રેસ બદલાવો, જે કરાવ્યા હશે। હું ઘરે ઘરે પોતે ગઈ, બધાની ઘરે કહી આવી કે તમે લોકો તમારું એડ્રેસ બદલાવો તો આપણને આ સુવિધા મળશે। હા, અને ઈ કહ્યું કે તમે છે ને બને આમાં તો જો ગટરની યોજના નથી અમારે। અમે 10 વર્ષથી આ યાગરાજમાં રહેવા આવ્યા છીએ, પણ અમને નથી કોઈ ગટરની સુવિધા, કોઈ રોડ રસ્તાની નથી, પાણીની સમસ્યા, લાઇટ નો ટાણું નથી। 5-10 મિનિટ લાઇટ હોય તો આવે ને જાય, આવક જાવક લાઇટ નો પ્રોબ્લેમ થાય છે। રોડ ઉપર લાઇટ નથી। અત્યારે અમારે બૈરાઓને 8 વાગ્યા પછી રોડ ટપવો નહીં, અમને બહુ મુશ્કેલી પડે છે। 12 વાગ્યા સુધીમાં અમે રાતે એની પહેલા અમે વહેલા આવી જાય, બરોબર છે સાહેબ। તો રોડ ઉપર લાઇટું નથી, બસ નથી, આવવા જવાની કેવી તકલીફ થાય છે, કોઈ સાધન વાળા નથી થતા, કુંડી કેવી છલકાય છે, લાઇટું નથી તો અમે 7 વાગ્યા સિવાય અમે બહાર નીકળી ન થકતા। 7 વાગે એટલે ઘરમાં, પછી છોકરાઓને બહાર નથી મોકલતા। ગટર ભરાણી છે પણ કોઈ જવાબ દેતા નથી, અને મચ્છર હાવ તમે બાસ આવે તમે વાત જવા આ રસ્તામાં હલાતું નથી, તમે તાર જોઈ લ્યો, ઉતારી જાવ બધે। રસ્તાની પ્રોબ્લેમ વધારે છે। જો યાગરાજ થી અહીંયા સુધી છે ને કોડત, ત્યાં સુધી બધોય રસ્તો બનાવવાની જરૂર છે। માણસોને કેવી આવવા જવાની પ્રોબ્લેમ થાય છે, નાના બાળકોને હોય એને મૂકવા જવા, લેવા જવા સ્કૂલે, અત્યારે છોકરીઓને કેવા કેવા પ્રોબ્લેમ થાય છે, ઈ તમારે સમજવું જોઈએ। નાના છોકરા હોય પાણીની તકલીફ પડે, 5 મિનિટ પાણી દઈને આવી છે ગટર। બેન, એક સવાલ, કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે કોર્પોરેટરો મત માંગવા આવ્યા હતા? મત માંગવા બધા પછી આવ્યા છે કઈ વાત? કોઈ દિવસ નહીં, કોઈ નથી। મત આપવા માટે આવે છે અને પછી કોઈ પણ કહેતા નથી અને કોઈ જોતા પણ નથી, બરોબર? મત લેવા માટે એમાં અહીંયા જે ફ્લેટ ત્રાણે ને ગટર ઉભરાણી હતી ત્યારે એના કોક સાહેબ માણસ આવ્યા હતા, પાણીના નળ કરી દેવું, બધી ફરમાઈશું કરે છે, પછી કાંઈ થતું નથી। મત ટાણે બધાય વાયદા, બધાય આવે, મત ટાણે બધાય આવે છે, બધું આવી જાય છે અને પછી અમને કોઈ જવાબ દેતું નથી। વિકાસ થયો નથી, વિકાસ પડી ગયો છે। દાખલા તરીકે વોર્ડ નંબર 3 યોગરાજનગર આવેલ છે, બરાબર, અને શિવ સાગર સોસાયટી આવે છે। દાખલા તરીકે રેલનગર વોર્ડ નંબર 3 માં આવે છે, ત્યાં રેલનો ડેપ્યુટી મેયર ત્યાં નરેન્દ્રસિંહ જાડેજા છે, ત્યાં બહુ સારો વિકાસ કરે છે। હોસ્પિટલ છે, રોડ છે, ત્યાં રેલનગરમાં હોસ્પિટલ, સ્કૂલ છે। દાખલા તરીકે આયોજન યોગરાજનગર 3 માં જ આવે છે, તો અહીંયા ખાલી રોડ નથી, ખાલી એક લાઇટની સુવિધા આપેલી છે, બીજું કોઈ વસ્તુ આપેલ નથી। રોડ નથી, ગટર નથી, પાણી નથી, અને પાછળ એઠવાડ શું કહેતા તમે, પાછળ એઠવાડ નાખેલ છે। અહીંયા છીએ 10 વર્ષથી, અહીંયા છે રોડ રસ્તા, પાણી, ગટર કઈ છે ને, 1 કિલોમીટર તો હાલીને જઈએ ત્યારે આપણને બસ મળે, રિક્ષા મળે, ઘરે રિક્ષા બોલાવીએ તો 150 રૂપિયા, ગમે જઈએ તો 150 રૂપિયા રહીએ સ્પેશિયલ રિક્ષાના, બાકી તો કોઈ રિક્ષા તો મળતી નથી। પાણીની સુવિધા નથી, પણ ગટરની નથી, હાલીએ બાઇકોને પણ સ્લીપ થઈ જાય, બાઇકોના વ્હીલ બધા ખરાબ થઈ જાય છે, છોકરાઓ બધાના પડી જાય છે, પણ કઈ તકલીફ ઘણી છે। અને વોટ લેવા આવે ત્યારે વોટ તો બધાય દે, હવે જો ક્યારે પણ વોટ લેવા આવશે તો યાગરાજનગર બાયકોટ કરશે વોટ માટે, કોઈ પણ ને વોટ આપશે નહીં। પડે છે અહીંથી હાલીને જાવું, રોજ મારે હાલીને જવાનું, રોજ મારે હાલીને આવવાનું, કારણ કે સવારે 7-6 છૂટું, ત્યાંથી હાલીને આવું તો અંધારું ગઈ, બીક લાગે, એમ થાય કેમ હાલું કેમ ના હાલું, એટલે મારે એ જ તકલીફ થાય છે। અહીં કઈક
સાધનની વ્યવસ્થા કરી દો તો વધારે સારું. માટે ત્યારે ચૂંટણી સમયે આવતા હતા, પરંતુ હવે જોવું એ છે કે બપોર પછી ડેપ્યુટી મેયર આ સ્થળની મુલાકાત લેશે કે નહીં. આપણે મેહડો સાથે બપોર પછી વાત કરશું, કારણ કે જે પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે, લાઇટોની સમસ્યા છે, મોટી મોટી વાતો કોર્પોરેશન કરી રહ્યું છે, પરંતુ ક્યારે દૂર થશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.